કેમ છો? મજામાં? હેલો અને આપનું ગુજરાતી બિઝનેસ ક્લાસ પર ખૂબ ખૂબ સ્વાગત. આજે આપણે એવી ચર્ચા કરવાના છીએ જે તમારા વ્યાપારને બજારની ભીડમાં દિવાળીના આકાશદીવા જેવો ચમકાવી દેશે. પણ એ વાતમાં ડૂબકી મારતા પહેલા ચાલો એક સીધો સવાલ કરું, તમારો વ્યાપાર શું ખાસ બનાવે છે? એવું તો શું છે જે ગ્રાહકોને બોલાવે, અરે આ તો ફક્ત અહીં જ મળે? થોડીવાર માટે રોકાઈને વિચારો, શું છે એ ખાસ વાત? જો તમારા મગજમાં હજી આનો જવાબ નથી આવ્યો, તો ચિંતા ન કરો, કારણ કે આજનો વિડિયો તમારા માટે જ બનાવ્યો છે. આજે આપણે વાત કરવાના છીએ યુનિક સેલિંગ પ્રોપોઝિશન એટલે કે યુએસપી ની. હવે આ યુએસપી એટલે શું? એ જાણે તમારા વ્યાપારનો એ સિક્રેટ મસાલો છે જે ગ્રાહકોને તમારી દુકાને ખેંચી લાવે છે. જેમ કે અમદાવાદની એક ફરસાણની દુકાનનો ખમણ, જેની ખુશ્બુ દૂરથી લોકોને બોલાવે છે, આવો આવો, આ ખાખરો ટ્રાય કરો. ચાલો તમને એક સાચી વાત કહું જે તમને પ્રેરણા આપશે. ગોધરાના એક નાનકડા બજારમાં રેખાબેનની અથાણાની દુકાન છે. આજુબાજુમાં બીજી 10-12 દુકાનો પણ અથાણું વેચે છે, લીંબુનું, કેરીનું, મરચાંનું, બધું જ. પણ નવરાત્રિના દિવસોમાં રેખાબેનની દુકાને લાઈનો લાગે છે, ગ્રાહકો ઊભા રહીને ઓર્ડર આપે છે. શું કારણ છે? તેમનું યુએસપી સુગર ફ્રી મેંગો પિકલ, જે હેલ્થ કોન્શિયસ લોકો માટે ખાસ બનાવેલું છે. ડાયાબિટીસવાળા, વજન ઘટાડવા માંગતા લોકો, બધા રેખાબેનના ફેન છે. આ એક નાનું ઉદાહરણ છે કે કેવી રીતે એક ખાસ વાત તમારા વ્યાપારને અલગ બનાવે છે. હવે વિચારો, જો રેખાબેન એવું કંઈક ન કરે હોત તો તેમની દુકાન બીજી દુકાનો જેવી જ ગુમ થઈ જાત. પણ તેમણે પોતાનો યુએસપી શોધી લીધો અને આજે તેમનું નામ ગોધરામાં ગુંજે છે. તમે પણ આવું જ કંઈક કરી શકો, ભલે તમે વડોદરામાં ઢાબા ચલાવતા હો, સુરતમાં ગાર્મેન્ટની દુકાન હોય કે માંડવીમાં સ્ટાર્ટઅપ શરૂ કરવાનું સપનું જોતા હો. અને હા, યુએસપી એટલે કોઈ રોકેટ સાયન્સ નથી. એ જાણે નવરાત્રિના ગરબામાં એક નવો સ્ટેપ શોધવા જેવું છે. થોડી મહેનત, થોડી ક્રિએટિવિટી, અને બસ તમે બજારમાં છવાઈ જાઓ. પણ આ યુએસપી શું છે? એ કેવી રીતે કામ કરે છે? અને ગુજરાતના નાના મોટા વેપારીઓ એનો ઉપયોગ કેવી રીતે કરી શકે? આ બધું આજે આપણે ડિટેલમાં જાણીશું. તો શું તમે તૈયાર છો એ રહસ્ય જાણવા, જે તમારા વ્યાપારને બજારમાં અલગ ચમક આપશે? યુએસપીની આ દુનિયામાં ડૂબકી મારવા માટે બેલ્ટ બાંધો, કારણ કે આગળની સફર ખૂબ જ રસપ્રદ છે. ચાલો શરૂઆત કરીએ. ચેપ્ટર 1, યુએસપી શું છે? ચાલો આપણે પહેલું પગથિયું ચડીએ અને સમજીએ કે આ યુનિક સેલિંગ પ્રોપોઝિશન એટલે કે યુએસપી ખરેખર છે શું? સૌથી સરળ શબ્દોમાં કહું તો યુએસપી એટલે તમારા વ્યાપારની એ એક ખાસ વાત, જે તમને બજારની ભીડમાં ન માત્ર અલગ બનાવે છે, પણ ગ્રાહકોને એ પણ બતાવે છે કે અરે આ વેપારી તો બીજાઓથી બેસ્ટ છે. એ જાણે તમારી ફરસાણની દુકાનનો એ ખાસ ચટણીનો ડબ્બો, જેના વગર ગ્રાહકોને ખમણ કે ઢોકળા ખાવાની મજા જ ન આવે. આ યુએસપી એટલે તમારા વ્યાપારનો એક ખાસ સ્પાર્ક છે, જે ગ્રાહકોનું ધ્યાન ખેંચે છે. એ તમારું એક વચન છે, એક વિશ્વાસ છે, જે ગ્રાહકોને કહે છે, અમારી પાસે આવો, કારણ કે અમે એવું કંઈક આપીશું જે બીજે નથી મળવાનું. ચાલો આને એક ઉદાહરણથી સમજીએ, જે ગુજરાતના દરેક વેપારીને લાગુ પડે. વડોદરામાં એક નાનકડો ઢાબા છે, નામ છે ગુજ્જુ ભોજન. આ ઢાબાની ખાસિયત શું છે? તેઓ ગરમ ગુજરાતી થાળી 10 મિનિટમાં આપે છે. હવે વિચારો, આજુબાજુમાં બીજા ઢાબા પણ છે, બધા થાળી જ આપે છે. પણ આ ઢાબાને ઓફિસના લોકો, ખાસ કરીને જેઓ લંચ બ્રેકમાં ઝડપથી ખાવા માંગે છે, તેમને ખૂબ પસંદ છે. શા માટે? કારણ કે તેમનું યુએસપી છે ઝડપી સેવા. ગ્રાહકોને ખબર છે કે અહીં 10 મિનિટથી વધુ રાહ જોવી નહીં પડે. બસ આ એક નાની વાતે તેમનો વ્યાપાર ચમકી રહ્યો છે. હવે આ યુએસપીને બીજી રીતે પણ સમજીએ. ધારો તમે નવરાત્રિના મેળામાં એક સ્ટોલ લગાવ્યો છે, જ્યાં બધા ફાફડા જલેબી વેચે છે. પણ તમે નક્કી કરો કે હું ફાફડા સાથે ખાસ કેરીની ચટણી આપીશ, જે હું જાતે બનાવું છું. આ ચટણી એટલી સ્વાદિષ્ટ છે કે લોકો ફક્ત તેના માટે તમારા સ્ટોલ પર આવે. આ થયું તમારું યુએસપી. એ નાની પણ ખાસ વાત, જે ગ્રાહકોના દિલમાં તમારું નામ લખી દે છે. યુએસપી એટલે ફક્ત મોટી મોટી વાતો નથી. એ નાની હોઈ શકે, પણ એટલી પાવરફુલ હોવી જોઈએ કે ગ્રાહકો એને યાદ રાખે.
જેમ કે એક નાની દુકાનનો હોમમેડ ટેક કે એક સ્ટાર્ટઅપનું 24x7 કસ્ટમર સપોર્ટ, આ બધું યુએસપી બની શકે. મહત્વનું એ છે કે તમારું યુએસપી ગ્રાહકોને એક કારણ આપે કે તેઓ તમને જ શા માટે પસંદ કરે. હવે તમે વિચારતા હશો, આ યુએસપી તો બહુ સરસ વાત છે, પણ આટલું બધું મહત્વનું શા માટે છે? શું આના વગર વ્યાપાર ન ચાલે? ચાલો આ રહસ્ય ખોલવા માટે આગળના ચેપ્ટરમાં જઈએ. ચેપ્ટર 2, યુએસપી શા માટે જરૂરી છે? ચાલો હવે આપણે બીજા પગથિયા પર આવીએ અને સમજીએ કે આ યુએસપી એટલે યુનિક સેલિંગ પ્રોપોઝિશન આટલું બધું મહત્વનું શા માટે છે. ગુજરાતના બજારો, ભલે એ અમદાવાદનું માણેકચોક હોય, સુરતનું ડાયમંડ માર્કેટ હોય કે રાજકોટની શેરીઓ હોય, આજે એટલા ભીડભર્યા છે કે ગ્રાહકોનું ધ્યાન ખેંચવું એ જાણે દિવાળીમાં ફટાકડા ચલાવવા જેવું છે. બધા ચીસો પાડે છે, અહીં આવો, અહીં આવો. પણ ગ્રાહકો કોની પાસે જાય? જેની પાસે કંઈક ખાસ હોય ને. અને આ ખાસ વાતને નામ છે યુએસપી. સૌથી પહેલું કારણ કે યુએસપી શા માટે જરૂરી છે, એ તમને બજારની આ ભીડમાં અલગ બનાવે છે. વિચારો, જો તમે માણેકચોકમાં એક ડોસાનો સ્ટોલ લગાવો અને આજુબાજુમાં બીજા 10 સ્ટોલ પણ ડોસા વેચતા હોય, તો ગ્રાહક તમારી પાસે શા માટે આવે? જો તમારી પાસે એક યુએસપી હોય, જેમ કે અમારો ડોસા 100% ઓર્ગેનિક લોટથી બને છે, તો ગ્રાહકોને એક કારણ મળે છે કે તેઓ તમને જ પસંદ કરે. યુએસપી એટલે તમારો એ ફટાકડો જે બજારમાં ચમકે અને બધાનું ધ્યાન ખેંચે. બીજું કારણ, અને આ ખૂબ મહત્વનું છે, યુએસપી ગ્રાહકોની વફાદારી બનાવે છે. ચાલો એક ઉદાહરણ જોઈએ. માંડવીમાં એક નાની કિરાણાની દુકાન છે, શ્યામ કિરાણા સ્ટોર. આ દુકાનની ખાસિયત શું છે? તેઓ ફ્રી સેમ ડે ડિલિવરી આપે છે. ગ્રાહકો સવારે ફોન કરે કે વોટ્સએપ પર લિસ્ટ મોકલે અને સાંજ સુધીમાં બધું ઘરે પહોંચી જાય, એ પણ ફ્રીમાં. હવે આજુબાજુમાં બીજી કિરાણાની દુકાનો પણ છે, પણ ગ્રાહકો શ્યામ કિરાણા પાસે જ જાય છે. શા માટે? કારણ કે આ સુવિધા ફક્ત અહીં જ મળે. આ યુએસપીને કારણે ગ્રાહકો વફાદાર બન્યા અને બીજે જવાનું નામ નથી લેતા. અને એટલું જ નહીં, યુએસપી તમારા વ્યાપારને એક ઓળખ આપે છે. જેમ કે નવરાત્રિમાં ગરબાના ડ્રેસની દુકાનો લાઈનો લગાવે છે, પણ જે દુકાન કસ્ટમાઇઝ ચણિયાચોળી 24 કલાકમાં આપે છે, એ જ ચર્ચામાં રહે છે. યુએસપી એટલે એક એવી વાત જે ગ્રાહકોના મોઢે રહે, જે તેઓ બીજાને કહે, અરે એ દુકાને તો આવું મળે છે. બસ આ રીતે યુએસપી તમારા વ્યાપારને ન માત્ર ચમકાવે છે, પણ ગ્રાહકોને તમારી સાથે જોડી રાખે છે. તો સારાંશમાં કહું તો યુએસપી એટલે બજારમાં તમારો એક અલગ રંગ, જે ગ્રાહકોને આકર્ષે અને તેમને તમારા ફેન બનાવે. પણ શું તમે વિચાર્યું કે આવા યુએસપી બનાવવા માટે શું શું કરવું પડે? એના ઉદાહરણો શું હોઈ શકે? ઓકે, યુએસપી નું મહત્વ તો સમજાઈ ગયું, પણ હવે આવા યુએસપી ના ખાસ ઉદાહરણો જોઈએ, જે તમારા વ્યાપારમાં લાગુ પડે. આગળનું ચેપ્ટર ચૂકશો નહીં. ચેપ્ટર 3, યુએસપી ના ઉદાહરણો. ચાલો હવે આપણે ત્રીજા પગથિયા પર આવીએ અને જોઈએ કે આ યુએસપી એટલે યુનિક સેલિંગ પ્રોપોઝિશન ના ઉદાહરણો શું હોઈ શકે. યુએસપી એટલે તમારા વ્યાપારની એક ખાસ વાત, જે ગ્રાહકોને તમારી તરફ ખેંચી લાવે. અને સારી વાત એ છે કે યુએસપી ઘણા પ્રકારના હોઈ શકે, એ નાનું હોય કે મોટું, બસ ગ્રાહકોના દિલમાં ઉતરી જાય એવું હોવું જોઈએ. તો ચાલો ગુજરાતના બજારોમાંથી થોડા ગજબના ઉદાહરણો જોઈએ, જે તમને પ્રેરણા આપશે. પહેલું ઉદાહરણ છે ક્વોલિટીનું. રાજકોટમાં એક નાની ખાખરાની દુકાન છે, જેનું નામ છે દાદીમાનો ખાખરો. આ દુકાનની ખાસિયત શું છે? તેઓ 100% હોમમેડ ખાખરા વેચે છે, જે દાદીમાના હાથે બને છે અને એમાં 0 પ્રિઝર્વેટિવ્સ હોય છે. હવે રાજકોટના બજારમાં ખાખરાની ઘણી દુકાનો છે, પણ આ દુકાને ગ્રાહકોનું દિલ જીતી લીધું. શા માટે? કારણ કે આજે લોકો હેલ્થ કોન્શિયસ થઈ ગયા છે. તેઓ એવું ખાવા માંગે છે જે ઘરે બનેલું હોય, જેમાં કેમિકલ ન હોય. આ દુકાનનું યુએસપી, દાદીમાના હાથનો ખાખરો, ગ્રાહકોને એક ખાસ કારણ આપે છે કે તેઓ અહીં જ આવે. બીજું ઉદાહરણ છે સેવાનું. ભાવનગરમાં એક બેકરી છે, સ્વીટ ટાઈમ બેકરી. આ બેકરીની ખાસ વાત શું છે? તેઓ ઓર્ડરથી 2 કલાકમાં કેક ડિલિવરી આપે છે. વિચારો, કોઈનો બર્થડે હોય, અચાનક પ્લાન બન્યો અને તમને તરત જ કેક જોઈએ.
આ બેકરીમાં તમે ફોન કરો કે વોટ્સએપ પર ઓર્ડર આપો અને 2 કલાકમાં તમારું કેક તમારા ઘરે પહોંચી જાય. આજુબાજુની બીજી બેકરીઓ 24 કલાકનો ટાઈમ માંગે છે, પણ આ બેકરીનું યુએસપી ઝડપી ડિલિવરી ગ્રાહકોને ખુશ કરે છે. બર્થડે હોય કે એનિવર્સરી, લોકો હવે આ બેકરીને જ ફોન કરે છે. ત્રીજું ઉદાહરણ છે કિંમતનું. જૂનાગઢમાં એક સાડીની દુકાન છે, સસ્તી સાડી બજાર. આ દુકાનનો દાવો શું છે? બજારની સૌથી સસ્તી સાડીઓ. હવે જૂનાગઢમાં સાડીની ઘણી દુકાનો છે, પણ આ દુકાને પોતાનું યુએસપી બનાવ્યું છે ઓછી કિંમત. ગ્રાહકો, ખાસ કરીને બજેટમાં ખરીદી કરનારા, આ દુકાને આવે છે કારણ કે તેમને ખબર છે કે અહીં સારી સાડીઓ સૌથી ઓછા ભાવે મળશે. આ યુએસપીને કારણે નવરાત્રી કે લગ્નની સિઝનમાં આ દુકાને ગ્રાહકોની લાઈનો લાગે છે. જુઓ, આ ત્રણેય ઉદાહરણો ક્વોલિટી, સેવા અને કિંમત બતાવે છે કે યુએસપી કેટલું પાવરફુલ હોઈ શકે. એ ગ્રાહકોને એક ખાસ કારણ આપે છે કે તેઓ બીજી દુકાનો છોડીને તમારી પાસે જ આવે. અને ખાસ વાત એ છે કે આ યુએસપી નાના વેપારીઓથી લઈને મોટા સ્ટાર્ટઅપ સુધી બધા માટે કામ કરે છે. ભલે તમે ફરસાણ વેચો, ગાર્મેન્ટનો ધંધો કરો કે ઓનલાઈન બિઝનેસ શરૂ કરવા માંગો, યુએસપી તમારા વ્યાપારને ચમકાવી શકે. પણ એક સવાલ, આવા ગજબના યુએસપી તમે તમારા વ્યાપાર માટે કેવી રીતે શોધશો? શું એટલું સરળ છે જેટલું લાગે છે? આવું યુએસપી ગુજરાતી વેપારીઓ કેવી રીતે બનાવે? આગળનું ચેપ્ટર ખૂબ રસપ્રદ છે, તો ચૂકશો નહીં. ચેપ્ટર 4, તમારું યુએસપી કેવી રીતે શોધવું? ચાલો હવે આપણે ચોથા પગથિયા પર આવીએ, જે ખૂબ જ રસપ્રદ છે, તમારા વ્યાપારનું યુએસપી કેવી રીતે શોધવું. યુએસપી શોધવું એટલે જાણે નવરાત્રીના ગરબામાં એક પરફેક્ટ સ્ટેપ શોધવા જેવું. થોડી મહેનત, થોડી ક્રિએટિવિટી, અને બસ તમે બજારમાં છવાઈ જાઓ. પણ આ યુએસપી શોધવાની પ્રોસેસ એટલી રોકેટ સાયન્સ નથી. આજે હું તમને 3 સરળ સ્ટેપ્સમાં સમજાવીશ, જે ગુજરાતના નાના મોટા વેપારીઓ ગમે ત્યાં લાગુ કરી શકે. તો નોટબુક લઈને તૈયાર થઈ જાઓ. સ્ટેપ 1, ગ્રાહકોને પૂછો. તમારા ગ્રાહકો એ તમારા વ્યાપારનો આયનો છે, એ બતાવશે કે તમારી દુકાનમાં શું ખાસ છે. ચાલો એક ઉદાહરણ લઈએ. વડોદરામાં એક દાબેલીનો સ્ટોલ છે, ગુજ્જુ દાબેલી. આ સ્ટોલના માલિકે એક દિવસ નક્કી કર્યું કે તેઓ ગ્રાહકોને પૂછશે, તમને અમારી દાબેલી શા માટે ગમે છે? ગ્રાહકોએ કહ્યું, ભાઈ, તમારી ખાસ લસણની ચટણી એટલી મજેદાર છે કે અમે દરરોજ આવીએ છીએ. બસ આ એક નાની વાતે માલિકને સમજાઈ ગયું કે તેમનું યુએસપી ખાસ લસણની ચટણી છે. તો તમે પણ તમારા ગ્રાહકોને સવાલ કરો, તમને મારી દુકાનમાં શું ગમે? શું તમને વારંવાર આવવા મજબૂર કરે? તેમના જવાબમાંથી તમને તમારું યુએસપી મળી જશે. સ્ટેપ 2, કોમ્પિટિટર્સ જુઓ. હવે તમારા હરીફો એટલે તમારા કોમ્પિટિટર્સ શું કરે છે એનું ધ્યાન રાખો. તેઓ શું ઓફર કરે છે, અને સૌથી મહત્વનું, તેમની નબળાઈઓ શું છે? આ નબળાઈઓને તમારું યુએસપી બનાવો. ઉદાહરણ જોઈએ. સુરતની એક ગાર્મેન્ટ શોપ, સિલ્ક સાગર, એ નોંધ્યું કે આજુબાજુની દુકાનોમાં સાડીઓની ડિલિવરી માટે 3 થી 4 દિવસ લાગે છે. ગ્રાહકોને આની ફરિયાદ હતી. તો આ દુકાને નક્કી કર્યું કે તેઓ કસ્ટમ ડિઝાઇનવાળી સાડી 24 કલાકમાં આપશે. આ તેમનું યુએસપી બન્યું. ગ્રાહકોને ખબર પડી કે ઝડપી અને કસ્ટમાઇઝ્ડ સાડી ફક્ત સિલ્ક સાગર પાસે જ મળે. બસ આ રીતે તમે તમારા કોમ્પિટિટર્સની નબળાઈઓ શોધો અને એને તમારી તાકાત બનાવો. સ્ટેપ 3, સ્પષ્ટ અને ખાસ બનો. યુએસપી બનાવતી વખતે એક વાત યાદ રાખો, અસ્પષ્ટ ન રહો. સારી સેવા કે બેસ્ટ ક્વોલિટી જેવી સામાન્ય વાતો ન બોલો. તમારું યુએસપી એટલું સ્પષ્ટ અને ખાસ હોવું જોઈએ કે ગ્રાહકો 1 સેકન્ડમાં સમજી જાય. દાખલા તરીકે, અમદાવાદની એક ફરસાણની દુકાને સારી સેવા નહીં, પણ 10 મિનિટમાં ઓર્ડર રેડી એવું કહ્યું. આ સ્પષ્ટ વચનને કારણે ઓફિસના લોકો, જેમને ઝડપથી ખાવું હોય, તે દુકાને દોડી આવે. તો તમે પણ વિચારો, તમે ગ્રાહકોને એક વાક્યમાં શું ખાસ વચન આપી શકો? 24 કલાકમાં ડિલિવરી, 100% હોમમેડ, કે બજારની સૌથી ઓછી કિંમત, એવું કંઈક જે ગ્રાહકોના મનમાં બેસી જાય. ચાલો આ 3 સ્ટેપ્સને એક ઉદાહરણથી જોડીએ. સુરતની સિલ્ક સાગર ગાર્મેન્ટ શોપે આ 3 સ્ટેપ્સ ફોલો કર્યા. પહેલા, તેમણે ગ્રાહકોને પૂછ્યું, તમને અમારી દુકાનમાં શું ગમે? ગ્રાહકોએ કહ્યું, તમારી ડિઝાઇન અલગ છે. પછી
તેમણે કોમ્પિટિટર્સ જોયા અને શોધ્યું કે બીજી દુકાનોમાં કસ્ટમ સાડી માટે ઘણો ટાઈમ લાગે છે. અને છેલ્લે તેમણે એક સ્પષ્ટ યુએસપી બનાવ્યું, કસ્ટમ ડિઝાઇનવાળી સાડી 24 કલાકમાં. આજે આ યુએસપીને કારણે તેમની દુકાન લગ્નની સિઝનમાં ગ્રાહકોથી ઉભરાઈ જાય છે. તો આ 3 સ્ટેપ્સ ગ્રાહકોને પૂછો, કોમ્પિટિટર્સ જુઓ અને સ્પષ્ટ બનો, તમને તમારું યુએસપી શોધવામાં મદદ કરશે. પણ રાહ જુઓ, યુએસપી બનાવવું એટલું સરળ લાગે છે, પણ એમાં થોડી ભૂલો થઈ જાય તો? એ ભૂલો શું છે અને એને કેવી રીતે ટાળવી? યુએસપી બનાવતી વખતે કઈ ભૂલો ન કરવી? આગળનું ચેપ્ટર નોંધી લેજો, કારણ કે આ તમારા વ્યાપારને બચાવી શકે છે. ચેપ્ટર 5, યુએસપી બનાવતી વખતે ભૂલો. ચાલો હવે આપણે 5મા ચેપ્ટરમાં આવીએ, યુએસપી બનાવતી વખતે ભૂલો. યુએસપી એટલે યુનિક સેલિંગ પ્રોપોઝિશન બનાવવું એ ખરેખર સરળ લાગે, પણ રાહ જુઓ, થોડી નાની ભૂલો તમારા આખા પ્લાનને બગાડી શકે. આજે આપણે 3 એવી ભૂલો વિશે વાત કરીશું જે ગુજરાતના વેપારીઓએ ટાળવી જોઈએ, નહીં તો ગ્રાહકોનો વિશ્વાસ ગુમાવવાનો વારો આવે. તો નોટબુક ખોલો અને આ ભૂલો નોંધી લો, કારણ કે આ તમારા વ્યાપારને બચાવી શકે. ભૂલ નંબર 1, અસ્પષ્ટ ન રહો. ઘણા વેપારીઓ યુએસપી બનાવતી વખતે એવી વાતો કરે છે જે ખૂબ સામાન્ય હોય, જેમ કે બેસ્ટ ક્વોલિટી કે સારી સેવા. પણ એવું કહેવું એટલે જાણે કંઈ ન કહેવા જેવું. વિચારો, અમદાવાદના માણેકચોકમાં એક ફરસાણની દુકાને લખ્યું, બેસ્ટ ખમણ. આજુબાજુની બીજી દુકાનો પણ એવું જ કહે છે. પણ એક દુકાને નક્કી કર્યું કે તેઓ સ્પષ્ટ અને ખાસ બનશે. તેમણે લખ્યું, 100% ઓર્ગેનિક લોટના ખમણ, 0 કેમિકલ. બસ આ એક સ્પષ્ટ વાક્યથી ગ્રાહકોને ખબર પડી કે આ દુકાન ખાસ છે, અને તેઓ લાઈન લગાવવા લાગ્યા. તો બેસ્ટ કે સારું જેવા શબ્દો ટાળો અને એવું કંઈક કહો જે ખરેખર અલગ હોય, જેમ કે ઘરે બનાવેલું કે 100% ઓર્ગેનિક. ભૂલ નંબર 2, વધુ પડતું વચન ન આપો. યુએસપી બનાવતી વખતે ઉત્સાહમાં આવીને એવું વચન ન આપો જે તમે પૂરું ન કરી શકો. દાખલા તરીકે, સુરતની એક ગાર્મેન્ટ શોપે લખ્યું, 1 કલાકમાં ડિલિવરી. ગ્રાહકો ખૂબ ખુશ થયા, પણ દુકાન એટલી ઝડપથી ડિલિવરી ન આપી શકી. શું થયું? ગ્રાહકો નારાજ થયા, ફરિયાદો કરવા લાગ્યા, અને દુકાનની રેપ્યુટેશનને નુકસાન થયું. બદલે તેમણે કહ્યું હોત, 24 કલાકમાં ડિલિવરી, જે તેઓ આરામથી પૂરું કરી શકત, તો ગ્રાહકો ખુશ રહેત. તો હંમેશા એવું યુએસપી બનાવો જે તમે 100% પૂરું કરી શકો, નહીં તો ગ્રાહકોનો વિશ્વાસ ગુમાવવાનો વારો આવશે. ભૂલ નંબર 3, કોમ્પિટિટર્સની નકલ ન કરો. જો તમારા હરીફ એટલે કોમ્પિટિટર્સ કંઈક ખાસ ઓફર કરતા હોય, તો એની નકલ કરવાની લાલચમાં ન પડો. રાજકોટના એક બજારમાં 2 દુકાનોએ લખ્યું, ફ્રી ડિલિવરી. ગ્રાહકો મૂંઝાયા, આ તો બધે જ મળે છે, હવે કોની પાસે જઈએ? પણ એક દુકાને નક્કી કર્યું કે તેઓ અલગ રસ્તો અપનાવશે. તેમણે લખ્યું, દરેક ઓર્ડર સાથે ફ્રી ગિફ્ટ. બસ ગ્રાહકો એ દુકાને દોડી આવ્યા, કારણ કે ગિફ્ટની ઓફર અલગ અને ખાસ હતી. તો કોમ્પિટિટર્સ જે કરે છે એની નકલ ન કરો, તમે કંઈક નવું, કંઈક ખાસ ઓફર કરો, જે ગ્રાહકોને આશ્ચર્યમાં મૂકે. તો આ 3 ભૂલો, અસ્પષ્ટ રહેવું, વધુ પડતું વચન આપવું, અને નકલ કરવી ટાળશો, તો તમારું યુએસપી બજારમાં ચમકશે. પણ રાહ જુઓ, યુએસપી બનાવવું એ એક વાત છે, પણ એને ગ્રાહકો સુધી પહોંચાડવું એ બીજી વાત. તો એ કેવી રીતે કરશો? આ ભૂલો ટાળી પણ તમારું યુએસપી લોકો સુધી કેવી રીતે પહોંચાડવું? આ ટીપ ચૂકશો નહીં, કારણ કે આ તમારા વ્યાપારને નવી ઊંચાઈએ લઈ જશે. દોસ્તો, આજના વિડીયોમાં આપણે યુએસપી એટલે યુનિક સેલિંગ પ્રોપોઝિશન ની ગજબની દુનિયા વિશે ઘણું શીખ્યું. પણ જો તમે આ વિષયને ડીપમાં સમજવા માંગો, તો હું તમને એક એવી બુકની ભલામણ કરવા જઈ રહ્યો છું જે તમારા વ્યાપારને બજારમાં એકદમ ચમકાવી દેશે. બુકનું નામ છે ડિફરન્શિએટ ઓર ડાઈ બાય જેક ટ્રાઉટ. ગુજરાતીમાં કહીએ તો, અલગ બનો, નહીં તો ગુમ થઈ જાઓ. આ બુક એકદમ ગુજરાતી વેપારીઓ માટે છે, જેઓ પોતાની દુકાન કે સ્ટાર્ટઅપને બજારમાં અલગ ઓળખ આપવા માંગે છે. આ બુક વાંચવી એટલે જાણે અમદાવાદના બજારમાં એક એવો રસ્તો શોધવો, જે તમારી દુકાનને ગ્રાહકોના દિલ સુધી સીધો લઈ જાય. ડિફરન્શિએટ ઓર ડાઈ શીખવે છે કે બજારમાં તમારી ઓળખ કેવી રીતે બનાવવી, અને યુએસપી નો ઉપયોગ કેવી રીતે કરીને ગ્રાહકોનું ધ્યાન ખેંચવું. ચાલો
આ બુકમાંથી બે ખાસ શીખ મળે છે જે ગુજરાતી વેપારીઓ માટે ગેમ ચેન્જર છે. પહેલી શીખ, યુએસપી એટલે ગ્રાહકોનું ધ્યાન ખેંચવાનો સૌથી સરળ રસ્તો છે. દાખલા તરીકે, ધારો તમે વડોદરામાં એક ઢાબા ચલાવો છો. આ બુક તમને શીખવશે કે ઝડપી ગુજરાતી થાળી જેવું યુએસપી કેવી રીતે બનાવવું જેથી ઓફિસના લોકો તમારી પાસે જ આવે. બીજી શીખ, જો તમે અલગ નથી દેખાતા તો બજારમાં ગુમ થઈ જશો. આ ખાસ કરીને ગુજરાતના બજારોમાં સાચું છે, જ્યાં દરેક ગલીમાં 10 દુકાનો એક જ ચીજ વેચે છે. આ બુક બતાવે છે કે તમે કેવી રીતે એક ખાસ ચમક બનાવી શકો, જેમ કે નવરાત્રિના ગરબામાં એક અલગ સ્ટેપ બધાનું ધ્યાન ખેંચે. ચાલો એક નાની વાત કહું. સુરતનો એક યુવાન વેપારી રાકેશભાઈ પોતાની ગાર્મેન્ટ શોપને અલગ બનાવવા માંગતો હતો. તેણે આ બુક વાંચી અને શીખ્યો કે તેનું યુએસપી કસ્ટમ ડિઝાઇનવાળી સાડી 24 કલાકમાં હોઈ શકે. આજે તેની દુકાન લગ્નની સિઝનમાં ગ્રાહકોથી ઉભરાઈ જાય છે. આ બુક એવી જ પ્રેરણા આપે છે, ભલે તમે ફરસાણની દુકાન ચલાવતા હો કે સ્ટાર્ટઅપ શરૂ કરવા માંગતા હો, એ તમને તમારો રસ્તો બતાવશે. આ ડિફરન્શિએટ ઓર ડાઈ બુક ખરીદવા માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. આજે જ ચેક કરો. એ ઓનલાઈન મળે છે અને થોડી ડિસ્કાઉન્ટ પણ હોઈ શકે. આ બુક તમારા વ્યાપારને નવું લેવલ આપશે અને તમને બજારમાં એક દિવાળીના દીવા જેવો ચમકાવશે. વાંચો, શીખો અને તમારું યુએસપી બનાવો. દોસ્તો, આજનો વિડિયો અહીં પૂરો થાય છે, પણ તમારા વ્યાપારની સફર હમણાં જ શરૂ થઈ છે. આજે આપણે યુનિક સેલિંગ પ્રોપોઝિશન એટલે યુએસપી નો જાદુ શીખ્યા, જે તમારા વ્યાપારને બજારમાં દિવાળીના આકાશદીવા જેવો ચમકાવી શકે. યુએસપી એટલે તમારી દુકાન, તમારા સ્ટાર્ટઅપ કે તમારા નાના વ્યાપારનો એક સિક્રેટ મસાલો જે ગ્રાહકોને તમારી પાસે ખેંચી લાવશે, જેમ કે નવરાત્રિના ગરબામાં એક ખાસ સ્ટેપ બધાને નાચવા મજબૂર કરે. તો આજે જ આ વિડિયો બંધ થાય પહેલા એક વાત કરી લો, તમારું યુએસપી શું છે? હું તમને એક નાનું હોમવર્ક આપું છું. આજે જ બેસીને તમારા વ્યાપારનું યુએસપી શોધો. એક સ્પષ્ટ, ખાસ વાક્યમાં લખો, જેમ કે 10 મિનિટમાં ગરમ થાળી કે 100% હોમમેડ ખાખરા. અને આ વાક્યને તમારી દુકાનના સાઇનબોર્ડ પર લગાવો, વોટ્સએપ બાયોમાં મૂકો કે તમારા ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરો. આ નાનું પગલું તમારા વ્યાપારને ગ્રાહકોના દિલમાં લઈ જશે. વિચારો, જો ગોધરાની રેખાબેને સુગર ફ્રી અથાણું ન લખ્યું હોત તો તેમની દુકાન આજે નવરાત્રિની હિટ ન હોત. તો આજે જ શરૂઆત કરો. અને હા, એક ખાસ વાત, આ વિડિયો જોયા પછી કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો તમારા વ્યાપારનું યુએસપી શું છે. કદાચ તમે ફરસાણ વેચો, ઢાબા ચલાવો કે ઓનલાઈન સ્ટાર્ટઅપ શરૂ કરવાનું વિચારો છો, અમને તમારું યુએસપી જાણવું છે. અમારી ગુજરાતી બિઝનેસ ક્લાસ કોમ્યુનિટીમાં શેર કરો, કારણ કે તમારી વાત બીજા વેપારીઓને પ્રેરણા આપશે. અને જો આ વિડિયો તમને ગમ્યો હોય તો લાઈક બટન દબાવો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન ચાલુ કરો, જેથી અમારો દરેક નવો વિડિયો તમને સીધો મળે. અને હા, એક છેલ્લી વાત, જો તમે યુએસપીની દુનિયામાં વધુ ડૂબકી મારવા માંગો તો ડિફરન્શિએટ ઓર ડાઈ બુક જરૂર વાંચો. આ બુક તમને બજારમાં અલગ ચમકવાના રહસ્યો શીખવશે. ખરીદવા માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. આજે જ ચેક કરો, કારણ કે આ બુક તમારા વ્યાપારને નવી ઊંચાઈએ લઈ જશે. શક્ય છે કે ઓનલાઈન ડિસ્કાઉન્ટ પણ મળે, તો મોકો ચૂકશો નહીં. તો દોસ્તો, આજે જ એક યુએસપી શોધો અને તમારો વ્યાપાર બજારમાં ચમકાવો. એક નાનું પગલું તમને મોટી સફળતા તરફ લઈ જશે. ચાલો આજથી શરૂઆત કરીએ. એક યુએસપી, એક સપનું, એક ગજબનો વ્યાપાર. કેમ છો? મજામાં? આવજો, ફરી મળીશું.